जो पास और मैं यहाँ पे बस सोच के आई थी कि दीदी के पैसे देने हैं। मेरा काम है, मेरे को 1 महीना रहना है कैसे भी करके। अगर मेरे को तकलीफ भी हो रही होगी तो मेरे को झक मार के यहाँ पे। લૂંટેરી દુલ્હન આ શબ્દ આપણે અનેક વખત સાંભળી ચૂક્યા છીએ। લૂંટેરી દુલ્હન શબ્દ આવે એટલે કોઈ છેતરાયો છે અને આ લૂંટેરી દુલ્હન ઘરમાં હાથ ફેરો કરીને ચાલી ગઈ છે, આવું આપણે વિચારી લેતા હોઈએ છીએ અને આવું જ બનતું હોય છે। સમગ્ર ગુજરાતમાં આવી કેટલીય ઘટનાઓ ઘટી ચૂકી છે કે જેમાં અન્ય રાજ્યની કોઈ મહિલા અથવા તો દલાલ આ રીતે દુલ્હન બનાવી અને થોડો સમય તેના ઘરમાં રાખે છે ને ત્યારબાદ આ દુલ્હન જતી રહેતી હોય છે। આવી ઘટનાઓ અનેક વખત આપણે જોઈ ચૂક્યા છીએ અને ગુજરાત પોલીસમાં આવી અનેક ફરિયાદો થઈ ચૂકી છે। ત્યારે રાજકોટમાં પણ આવી જ ઘટના સામે આવી છે, તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો લૂંટેરી દુલ્હન શબ્દ સાંભળતા જ તમને આશ્ચર્ય થતું હશે કે આ લૂંટેરી દુલ્હન શબ્દ આવ્યો છે એટલે કાં તો જે પરિવાર સાથે આ લૂંટેરી દુલ્હને લગ્ન કર્યા છે તેના ઘરમાં હાથ ફેરો કર્યો હશે અથવા તો આ પરિવાર સાથે જ્યારે લગ્ન કર્યા હશે ત્યારે આ પૈસા લઈને કર્યા હશે ને ત્યારબાદ આ ફરાર થઈ હશે અને આવું જ લગભગ બનતું હોય છે। અનેક ફરિયાદો ગુજરાતમાં આવી લૂંટેરી દુલ્હનો સામે અને તેના દલાલો સામે થઈ ચૂકી છે। આ શબ્દ નવો નથી। ત્યારે રાજકોટના એક વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી છે। રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગરીબ પરિવાર રહે છે અને આ ગરીબ પરિવાર આ લૂંટેરી દુલ્હન સાથે છેતરાયો છે। આ લૂંટેરી દુલ્હન 1,77,000 રૂપિયા લઈ ફરાર થઈ છે। બનાવની વિગત કંઈક એવી છે। રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે। આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગરીબ પરિવાર રહે છે। આ ગરીબ પરિવારનો યુવક જવાન થાય છે એટલે પાડોશમાં રહેતા તેમના પાડોશીને આ પરિવાર વાત કરે છે કે અમારે યુવક મોટો થયો છે અને તમારા ધ્યાને કોઈ કન્યા હોય તો અમોને કહેજો। આવી વાત પાડોશમાં કરતા આ પાડોશી એવું કહે છે કે મારો દીકરો સુરતમાં રહે છે અને એ તમામ જગ્યાએ લગ્ન કરાવી આપે છે। વિજય એનું નામ છે। તમારે જો લગ્ન કરવો હોય તો આ મારા દીકરાનો સંપર્ક છે, તમે એને વાત કરો। એટલે આ પરિવાર આ વિજયને વાત કરે છે। પડોશી સાથે વાત થતાની સાથે જ આ વિજયનો સંપર્ક આ પરિવાર કરે છે। વિજય સુરતમાં રહે છે। વિજયને વાત કરતા આ વિજય કહે છે કે જો તમારે કન્યા બીજા રાજ્યની સાથે લગ્ન કરવા હોય તો હું કરાવી આપીશ। મારી જોડે અનેક કન્યાઓ સંપર્કમાં છે। જેથી આ પરિવાર અને આ વિજય વચ્ચે વાતચીત લેવડ દેવડની થાય છે। 1,55,000 આ સોદો થાય છે। 1,55,000 કાયદેસરના લગ્ન કરાવી આપવાનું વિજય આ પરિવારને વાત કરે છે। વિજય તેના ફોનથી આ પરિવારને અલગ અલગ જે યુવતીઓ છે તેના ફોટાઓ આ વોટ્સઅપ ઉપર નાખે છે। આ પરિવાર આ ફોટાઓ જુએ છે, એમાં એક યુવતી પસંદ આવે છે અને વિજયને વાત કરે છે કે આ યુવતી સાથે લગ્ન કરવા છે। લગ્ન નક્કી થયા તે સમયે વિજય 21,000 રૂપિયા માગી લે છે અને વાત ડન થાય છે। વાત નક્કી થયા પછી નાગપુર આ પરિવારને બોલાવે છે, આ યુવતીને પણ બોલાવે છે અને અન્ય 2 ઈસમો પણ તેની સાથે છે। એકબીજાના પરિચય થાય છે। આ યુવતીને આ યુવક એકબીજા વાતચીત કર્યા બાદ એકબીજાને પસંદ આવે છે અને ત્યારબાદ લગ્ન કરવાનું નક્કી થાય છે। બાકી રહેલ પૈસા પણ એ જ સમયે થોડા રોકડ તો થોડા ગૂગલ પે થી આ પરિવાર આપી દે છે અને ત્યારબાદ 100 રૂપિયાનો સ્ટેમ્પ લેવામાં આવે છે અને જેમાં
લગ્ન આ વિજય આ યુવતી સાથે કરાવે છે. આ યુવતી ઘરે આવે છે, પરંતુ આ પરિવારને એવું હતું કે અમારે સમાજ રીત રિવાજ મુજબ લગ્ન કરવા છે, એટલે બીજી તારીખ નક્કી કરે છે અને સમાજ રીત રિવાજ મુજબ આ યુવતી સાથે લગ્ન કરે છે. અને આ રીતે પરિવાર ચાલતો હોય છે. 1 માસ થાય છે. 1 માસ થતાની સાથે જ કદાચ આ યુવતીએ અને આ દલાલે કંઈ નક્કી કર્યું હશે કે 1 મહિનો રહેવાનું. એ જ રીતે આ યુવતી કોઈક બહાનું કરે છે. આ બહાનું એવું હોય છે કે મારા કાકાને એટેક આવ્યો છે અને તેમની તબિયત સારી નથી, મારા વતને જવું પડશે, હું પાછી આવતી રહીશ. આવું કહીને અહીંથી નીકળી જાય છે. આ યુવક આ યુવતીને અનેક વાર ફોન કરે છે. તેની પત્ની છે એટલે વારંવાર ફોન કરે છે, પરંતુ આ યુવતી આવતી નથી. અને આ યુવતી કહે છે કે અમારે તો આ રીતે કટિંગ કરતા જ હોય છે. આ દલાલ જેણે તમારી સાથે મને લગ્ન કરાવ્યા છે તેની સાથે પણ આવો જ કરાર અમોએ કરેલો છે. હવે હું તમારા ઘરે નહીં આવું. જે સમયે આ યુવક આ યુવતીનું તમામ રેકોર્ડિંગ જે થયેલું હતું તે રેકોર્ડ કરી લે છે અને આ યુવતીના રેકોર્ડિંગમાં અનેક ખુલાસાઓ જોવા મળી રહ્યા છે. પ્રથમ આ રેકોર્ડિંગ સાંભળીએ. मानव को पहचानती थी, तो मानव के साथ में एक दिन मैं कोमल दीदी को मिले. कोमल दीदी को मिलने के बाद में फिर वही उसके साथ ऑर्डर पे गई तो रात को टाइम हो गया तो वो मैं जाने नहीं देते ना, फिर उनके इधर रोक लेते, जाने नहीं देते उतने रात को लड़कियों को. फिर ऐसे तो बहुत लड़कियां रहती है HM की उनके घर पे. तो मैं रही तो अलीशा और अंतरा ये दोनों यही काम करते हैं. कौन सा? कटिंग का. अंतरा तो करती है, अलीशा तो करती है. क्यों ऐसा? उसको क्या ऐसे उसके वो पढ़ाई लिखाई नहीं करती. वो पढ़ाई लिखाई उसका दूर दूर तक कुछ उससे ये है ही नहीं. 9वीं पढ़ी है वो, 10वीं भी हुआ नहीं उसका, तो उसको पढ़ाई लिखाई कुछ करना है नहीं. जॉब मतलब राहुल उसको निकलने नहीं देता घर से बाहर. तो राहुल क्या बोलता है कि मैं उसको मजबूरी में ये काम करने दे रहा हूँ. भाई तू मजबूरी में भी. कौन राहुल? जीजा मेरा. वो तेरा जीजा है? कभी बोलती तेरा भाई है, कभी बोलती जीजा. राहुल जीजा, उसको जीजा बोलने की आदत पड़ गई. राहुल जीजा और अलीशा का चल रहा है. ये बात दीदी को पता चली, तो अभी दीदी बोल रही है कि इसका ये लास्ट काम है, इसके बाद मैं इसको कहीं पे भेजूंगी नहीं, तो भगा दूंगी करके. तुझे पता था मैं तेरे को देखने आया था तब? क्या? सब प्लानिंग तेरे को सब पहले से पता थी? क्या? ऐसा ऐसा करने का है, वैसे जाने का है, ऐसे रहने का है, ऐसे उधर से महीने में आने वाला है. ये तो मेरे को पूरा प्रॉपरली बताए थे. ये तो मेरा पहला काम था. क्या क्या बताया था? लेकिन ये सब मेरे को पूरा प्रॉपरली बताए थे. क्या क्या? शादी करना है, हम्म इधर ज़्यादा दिन तक रुकना नहीं है, उधर जल्दी भी जाना है. तो उनको भी क्या हुआ, पहले दिन तुम आए, दूसरे दिन कोर्ट मैरिज हुआ, तीसरे दिन अपन इधर आ गए. फिर उसके बाद में देखो 1 महीना कुछ भी करके वहाँ पे रुकना ही पड़ेगा. वहाँ से लाने की जिम्मेदारी हमारी. जीतू विजय अंकल भी उसके साथ है. वो तो सही बनता था हमारे सामने बहुत. क्या बोलता था? कि वो तो बोलता है मैं कमीशन भी नहीं ले रहा हूँ, मैं तुम्हारा रिश्तेदार, तुम मेरे परेशान वाले, इसलिए मैं तुमसे नहीं तो मैं पहले सबसे बस 20-20 हज़ार लेता हूँ. मेरे सामने से 5,000 लिए थे अलग से. उसके और उसके तो 50-50 कोमल दीदी को मिल जाता. अब मैं मानव के थ्रू दीदी को मिली, तो मैं इधर आई ना, तो मानव को पैसे मिले. क्यों मानव को? क्योंकि मैं मानव के थ्रू दीदी से मिली थी ना. जो लड़की लाएंगा वो बंदे का भी कमीशन बनेगा उसमें. मानव वो कौन? तेरा छोटा भाई वो अलीशा का कौन था वो? मानव कौन है मानव? वो कोर्ट मैरिज में देखो आया था, जो सब लड़कियों को लेके गया था. वो टैक्सी वाला? टैक्सी वाला नहीं, उसने कैब बुलाया था. हाँ, जो टैक्सी लेके आया था ना, कैब बुलाया था ना उसने, वो है मानव.
यार पर ऐसे करने की ज़रूरत क्या है तुमको? देख तो मैं समझा रहा हूँ वो समझ बस। देखो मेरी मजबूरी थी। अरे मजबूरी मेरे बाप की तबीयत खराब थी, दीदी से पैसे लिए थे, वो पैसे देने के लिए मेरे पास पैसे नहीं थे। 3,000 4,000 कितने? 10,000 20,000 40,000 लाख 1.5 लाख कितने कितने लिए थे बोलना? इवेंट के तो मेरे उसमें से ही कटे थे। मेरे फ़ोन की इंस्टॉलमेंट थी 2,000 रुपये, और दीदी से ली थी मैंने पापा के लिए 5,000 रुपये, वो देने थे। मेरी सैलरी 7,000 रुपये आ रही है, तो मैं पूरे उसको कैसे दे दूँ? और उसको अर्जेंट में नीड थी, मैंने उसको बोली थी, दीदी बोली मैं तेरे पैसे 1 महीने में दे दूँगी। कौन? मैंने बोली थी कोमल दीदी को कितने? 7,000 रुपये कि मैं दे दूँगी करके 1 महीने में। लेकिन मेरा जॉब वगैरह भी कुछ भी नहीं हो रहा था। मैं तब इतना टेंशन में थी ना कि मैं बस नशे करती थी उस टाइम पे। बस नशे करती थी, अकेले अपने रूम पे पड़ी रहती थी अंधेरे में, और बहुत नशे करती थी। माल खाती थी, एमडी खाती थी, कभी माल पीने जाती थी, गोगो, वीड, सिगरेट तो मेरी चलती रहती थी। तो फिर दीदी ने मेरे को मैं ये सब काम में बिल्कुल पढ़ना नहीं चाहती थी, क्योंकि जब से मेरे बाप ने मेरे साथ में वो हरकत किया था ना, मेरी इच्छा नहीं होती थी कि किसी को मैं अपने बॉडी को टच करने दूँ। लेकिन मेरे को दीदी ने बोली कि तू जा, बोले ये काम कर, बोले मेरे भी पैसे मिल जाएंगे, बोले मेरे को। तेरे को कितना दिया था? तेरे को कितना दिया था उसमें? किसने से? अभी तो मेरे को पैसे मिलने के ना। कितने मिलेंगे? 40 तो बोल रहे थे, लेकिन उसमें भी दीदी बोल रही थी कि बोले उधर से पैसे कम मिल रहे, बोले तो सब पैसे में कम जा रहे, तो 35 मिलेंगे बोले। तो उसमें से 7 तो वो खुद के ही काटेंगी, 7,000 खुद के काटेंगी, और फिर देंगी बाकी के मेरे को 10-20 इतना देंगी ना तेरे को। वो बोले तेरा जा, बोले तू, बोले फिर बाद में तेरे को आने के बाद टेंशन नहीं रहेंगी, बोले तेरे रूम का रेंट वगैरह सब कुछ मैनेज हो जाएगा, बोले उसमें। फिर 1 महीना अगर तू जॉब भी कंटिन्यू अगर करेंगी, बोले तो तेरे नेक्स्ट मंथ की सैलरी आने तक तेरे पास पैसे बचेंगे, बोले तो तू जा, बोले। और मेरे पैसे, उसके पैसे लेने के लिए आज मैं यहाँ पे हूँ। तब तेरी मजबूरी थी, तब तेरे साथ कोई नहीं। आज पर मैं तेरे साथ हूँ ना यार। तू थोड़ा सा सोच, देख तूने जो पास। और मैं यहाँ पे बस सोच के आई थी कि दीदी के पैसे देने हैं, मेरा काम है, मेरे को 1 महीना रहना है, कैसे भी करके अगर मेरे को तकलीफ भी हो रही होंगी तो मेरे को झक मार के यहाँ पे। हाँ मैं आऊंगी, तुम नहीं रहोगे तो बुला ना, आ जाऊंगा और क्या। क्या? अगर तो नहीं है कि तब तक मेरे घर में मन लग रहा है, मैं जा रहा हूँ कहीं बाहर। मेरे ना घर में ऐसे भी मन नहीं लग रहा है, पर सब मेरे को देख के परेशान हो रहे, क्या कर रहा है, खा नहीं रहा, पी नहीं रहा। बाहर रहूंगा तो कोई देखेगा नहीं, तो बोलेगा नहीं तो। अच्छा, पता है कल दोपहर, दिन रात, आज सुबह, अभी तक खाना नहीं खाया, मेरे को भूख ही नहीं लग रही। नहीं तो मैं 1 मिनट भूखा नहीं रख पाऊंगा। अच्छा भूख ही नहीं लग रही? भूख थोड़ी भी नहीं लग रही। हाँ क्या? नहीं तो मैं भूखा नहीं रह सकता। खाने बैठता हूँ तो 1-2 बाइट खाते खड़ा होता तो मेरे को भूख ही नहीं लग रही। जीतू का फोन आया था कोमल दीदी को। क्या? जीतू का फोन आया था कोमल दीदी को। कौन सा जीतू? जीतू हाँ क्या? वो बोल रहा था कहीं जाने की जरूरत नहीं है, मेरे को बोल रहा था वापस जाना बोली तो। हाँ फिर? तो कोमल दीदी बोले कि उसको परमानेंट होना, तो वो बोले फिर अपना कैसा होगा, बोले अपना काम कैसा होगा, बोले सब परमानेंट हो जाएंगे तो
तो फिर मैंने बोली अगर मेरा इधर परमानेंट नहीं हुआ तो मैं दूसरा काम नहीं करने वाली। मैंने पहले ही बोली थी बोल दीदी को कि मेरे को बस एक ही काम करना है करके। हाँ, तो फिर बोले, मैं बोली वैसे भी तेरा कुछ नहीं होगा बोली, फिर अगर मैं वापस उधर गई भी नहीं तो। कैसे वैसे कैसे क्या नहीं होगा? मतलब कि वो मेरे को बोल रहा कि अगर तू उधर गई तो परमानेंट उधर हो जाएंगी तो फिर हम हमारे इधर दूसरे काम के लिए कैसा होगा। जैसे दूसरे काम के लिए मतलब तेरे को भेजने की बात कर रहे हैं दूसरी जगह? हाँ तेरे को दूसरी जगह भेजने की बात कर रहे हैं? हाँ हाँ हाँ, दूसरा काम अभी जैसे तुम्हारे इधर का एक काम हो गया, अभी दूसरे इधर का काम। हाँ, तो तुमको क्या फोटो फोटो दिखाए? नहीं, मेरे को कुछ दिखाया नहीं, तो अभी लगाएंगे वो, अगर मैं हाँ बोलूँगी तो काम लगाएंगे। तो फिर देख मेरे ले को तेरी तो इज्जत, मैं थोड़ी तेरे को कुछ बोल पाऊंगा। अरे तो वो बोल रहे, दीदी बोल रही थी उसको परमानेंट रखना है विशाल के इधर, तो वो बोल रहे थे कि अपना काम कैसे होगा फिर। तो मैंने बोली वैसे भी तेरा काम नहीं होगा। मैंने पहले दीदी को बोली थी, बोली कि मैं काम के अलावा दूसरा काम नहीं करूँगी आने के बाद में, तो वैसे भी तेरा कुछ नहीं होगा बोली। तो फिर क्या बोला? तो फिर बोले ठीक है, बोले फिर कर ले बोले परमानेंट। मैं बोली परमानेंट अभी देखती हूँ मैं जाके उधर पे, मेरे को कैसा ठीक लगता है तो मैं बताऊंगी बोली तुम लोगों को। किन लोगों? तो बोली थोड़ा मेरे को सोचने। हाँ क्या बोल रही? मैंने बोली कि मेरे को थोड़ा टाइम दो सोचने के लिए, परमानेंट रखना ही है मेरे को। उधर जाती हूँ, सब कुछ देखती हूँ, मैनेज करके इधर का भी मैनेज करके जाऊंगी। हेलो। हाँ हाँ बोल, क्या बोल रही है? कुछ नहीं। कुछ बोली पर मेरे को इधर आवाज कट गई। मैं आया हूँ थोड़ा सा गाँव की तरफ, किसी और से घूम रहा हूँ बेसिकली। पता नहीं कहीं पे हूँ पर हूँ गाँव की तरफ। नेटवर्क थोड़ा सा कमाया होगा तो आवाज कट गई। तो फिर मैंने बोली मेरे को परमानेंट रखना है और मैं जाऊंगी। वो बोले हाँ ठीक है जा, हो गया। तुमको लगता है वो लोग इतने आसानी से मान जाएंगे? हाँ कोई नहीं, इतने जल्दी नहीं मानेगा। अभी तेरे को अभी एक बार बोल दिया जाओ, फिर उसके बाद 3 दिन 4 दिन बाद और 1-2 दिन बाद फिर से पूछेंगे परमानेंट रखना है नहीं रखना है। मेरी बुराई करेंगे, फैमिली वाले बुराई करेंगे। मैं वो चेंज बुराई कर रहे हैं तो करने दो। मेरे पास मेरे इधर ला रहे थे तभी उनके सुना मैंने। बुराई तो कर ही रहे वो, लेकिन मैंने सीधा बोलती कोमल दीदी के पास। कौन बुराई मैं कर 1 रहा है? महीना रही हूँ, कोमल दीदी वगैरह जीजा वगैरह मेरे को बोल रहे हैं ऐसा है वैसा है ये वो। क्या बोल रहे हो? तो मेरे को तो पता। बोले कुछ भी बोले, मामा ज्यादा ये करता वो करता है, ऐसा करता वैसा करता। अगर तू गई ऐसे बता नहीं, ऐसा करता है वैसा करता है। तेरे को जो बोला है वो बता ना मेरे को। अरे वो दीदी के पास में बोले ना क्या? तुम्हारे मामा ने कि वो तुमने जैसे बताया कि वो बोल रहे कि वापस नहीं आएंगी वो ऐसा वैसा करके, इसलिए जाने नहीं दे रहे। तो वही तो दीदी बोले अगर वो तुम्हारा उसका मामा अगर साथ में रहा तो परमानेंट भी रही तो भी नहीं टिक पाएंगी बोले, अगर उसका मामा वहाँ पे रहा तो। फिर मेरे बारे में क्या बोल? तुम्हारे बारे में कुछ नहीं बोले, अगर तू उसको रियलिटी बता देंगे तो फिर बोले वो तो हमारी सुनेगा नहीं बोले फिर, और अगर तेरे को मतलब कि मारा वगैरह ऐसा कुछ तो फिर यही बोल रहे थे। मैं बोली वो सब मैं देख लूंगी। मेरे बारे में कुछ और भी बोला होगा। बुराई तो कर रहे हैं, मेरे को भी पता चलना चाहिए कौन किसकी क्या बुराई कर रहा है। बोलने दो, मैं ध्यान ही नहीं देती। ये ध्यान नहीं दे रही पर कुछ तो बोल रहा है। इतना तो बोला नहीं होगा क्योंकि मैंने तेरा फोन तोड़ा है, खुद का फोन तोड़ा है, तेरे को एक बार मारा है। वही सब बातें वो रिपीट कर रहे थे कि इतना सब कुछ होने के बाद में तुम जाने का बोल रही है करके, क्योंकि वो तेरे को आने नहीं देना चाहते। तो मेरे को समझ रहा है वो लोग जानबूझ के बोल रहे करके। मेरे को समझ रहा है वो
आवाज तेरा कट रहा है समझे? मैं करती हूँ बाद में। क्यों, क्या हुआ? हेलो हेलो ઓડિયો ક્લિપ સાંભળતા જ તમને થયું હશે કે આ લૂંટેરી દુલ્હનો, આ દલાલો કેવી રીતે લૂંટે છે. આ લૂંટેરી દુલ્હને સ્પષ્ટ જણાવ્યું છે કે મારે માત્ર 1 માસ પૂરતા જ લગ્ન કરવાના હતા અને આ રીતે પાછું આવતું રહેવાનું હતું. દલાલ મને આ રીતે મોકલી હતી. અન્ય ઈસમો પણ આ રીતે સંડોવાયેલા છે, જેના નામ પણ આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. આ લૂંટેરી દુલ્હન હવે ફરી પાછી આવવાની નથી. આ પરિવાર રજડી પડ્યો છે. આ પરિવાર રજડી પડતા જ આ પરિવાર ઉપર આભ તૂટ્યું છે, કારણ કે ગરીબ પરિવાર છે. એટલે આ પરિવારની આ મહિલા ફરિયાદી કે જેની આ લૂંટેરી દુલ્હનની સાસુ છે તે પોલીસ સ્ટેશનમાં એક અરજી કરે છે. અરજીમાં સ્પષ્ટ વિગતો દર્શાવે છે. આ ફરિયાદમાં તમામ હકીકત લખેલી છે. આરોપીઓ કોણ કોણ છે, કોની સાથે કેવી રીતે વાતચીત થઈ હતી અને કેવી રીતે આ ગુનામાં સંડોવાયેલ આ આરોપીઓ છે તે તમામ વિગત આ ફરિયાદમાં લખી આ યુવકની માતા ફરિયાદ કરે છે. મારું નામ જાગૃતિબેન મંગાભાઈ બાવાજી છે. હું સોલવંશ કોઠારિયા મેઇન રોડ પર રહું છું, હનુમાન દાદા અને રામદૂત હનુમાનની મંદિરે. મારા છોકરાના મેરેજ માટે અમે છોકરી ગોતતા હોવાથી અમને વિજયભાઈના પપ્પા મળેલ મહેશભાઈ, અમારી પાડોશમાં જ રહીએ છીએ. તેણે એમ મને જણાવેલ કે મારા પોતાના દીકરાના 2 વહુ પણ નાગપુરની જ છે. તેથી મારો દીકરો મેરેજનું જ કામ કરે છે, તો તમે મારા દીકરા સાથે કોન્ટેક્ટ કરો તો તમારા દીકરાને છોકરી ગોતી દેવા માંગશે. અમે એમ કરીને અમને મહેશભાઈએ નંબર દીધેલ. અમે વિજયભાઈને કોન્ટેક્ટ કરેલ. પછી અમને 10 થી 15 છોકરીઓના ફોટા વોટ્સઅપ દ્વારા મોકલેલ. ફોટા મોકલેલ. પછી અમને એક છોકરી પસંદ આવતા પછી અમે વાત આગળ વધારી. વિજયભાઈએ અમને એમ કીધું કે 1.5 થી 2 લાખ રૂપિયા તમારે દેવા પડશે, કે છોકરીના આર્થિક સ્થિતિ સારી નથી, એના માટે લગ્નના ખર્ચા માટે કે એના મા બાપને દેવા માટે ગમે તેમ કરીને એને અમને કીધું કે એટલો પૈસાના તમારે દેવા પડશે. એટલે અમે પછી ઘરમાં પૂછી અને પછી પૈસા દેવાનું નક્કી કર્યું. અને પછી વિજયભાઈએ અમને કીધું કે તમારે જો આ છોકરી ફાઇનલ કરવી હોય તો 21,000નું ટોકન તમારે આપવું પડશે. તો અમે 21,000નું ટોકન દઈ અને છોકરી ફાઇનલ કરેલી, લગ્ન માટે નક્કી કરેલું. પછી અમે નાગપુર અમને બોલાવેલી વિજયભાઈએ કે તમે નાગપુર આવજો એટલે અમે લગ્ન કરાવી દઈશું. એટલે અમે અમારા સહી પરિવાર સહિત અમે નાગપુર ગયેલ. પછી તારીખ 5ના રોજ આ છોકરીને અને છોકરાને બેયને એમના ઘરે લઈ ગયેલા. તો એને જણાવેલ છોકરીએ કે આ મારા મમ્મી છે, મારા પપ્પા છે નહીં, હું 10th ધોરણ ભણેલી છું અને આગળની ભણવાની મારી પોઝિશન નહોતી, એટલા માટે એમ કરીને એના મમ્મીને અને એનું ઘર અમને બતાવેલ. પછી અમને બરાબર લાગ્યું કે ચલો આ નાના માણસો છે એટલે એ લોકોને પૈસા દેવા પડશે. એટલે અમે પૈસા દીધા. પછી એ લોકોએ અમને 100ના સ્ટેમ્પ પેપર ઉપર લગ્ન કરાવેલા, લગ્નનું એવું લખાણ કરી દીધેલું છે કે અમે આજથી રાજી ખુશીથી ને હવે લગ્ન કરી દઈએ છીએ એવું મયુરીબેને હસ્તાક્ષર કરેલું છે. પછી અમારા ઘરે આવી પછી અમે સમાજની રીતે અને ધામધૂમથી લગ્ન કરેલ છે. પછી હવે 1 મહિનો અમારી ઘરે રોકાયેલી છોકરી. પછી જ્યારે એના બેનનો ફોન આવેલ તો અમને કહેવામાં આવ્યું કે મારા સગા કાકાને બાયપાસ કરેલ છે. એટલે ડૉક્ટરે કહી દીધું છે કે એ છેલ્લા સ્ટેજ ઉપર છે, એટલે કે તમે મયુરીને અમારી પાસે મોકલો, મયુરીનું લાસ્ટ વાર મોઢું જોવા માંગે છે. એટલે અમે કીધું કે ભાઈ અત્યારે અમારી પાસે પૈસાની સગવડ નથી એટલે અમે અત્યારે મોકલશું નહીં. પછી એ બાદ પછી એના બેન અને બંને અમારે ઘરે આવેલા. પછી જણાવેલ કે અમે અમારી બેનને તેડવા માટે આવ્યા છીએ. એટલે તેડીને એ લઈ ગયા. પછી રસ્તામાં ટ્રેનમાં બેસીને એ છોકરી અમને ફોન કરીને એમ કહે છે કે હવે હું પાછી નહીં આવું. તો અમે પૂછ્યું કે કેમ નહીં આવે? તો કે અમારે તો આવી રીતના મહિના માટું જ લગ્ન કરીને મોકલે છે અમને તો બધે જગ્યાએ.
એટલે અમને તો એવું આઘાત લાગ્યું કે ચાલો એટલો મોટો ફ્રોડ અમારી સાથે થઈ ગયું તો પહેલાં એ જ અમને જાણ નહોતી. અને હવે એ છોકરી એમ કહે છે કે વિજય અને જીતુ અને કોમલ બધાય ભેગા થઈને જ્યારથી ને લગ્નનું નક્કી કરે ત્યારથી અમને બધી જાણ કરે છે. તારે કેવી રીતના 1 મહિનો ત્યાં રોકાવું, ગમે એ થાય તો 1 મહિનો ત્યાં રોકાવું ને પાછી લાવવાની જવાબદારી અમારી રહેશે એમ વિજયભાઈએ અને કોમલબેને અને જીતુએ એમાં નક્કી કરેલું છે એવું છોકરી પણ બોલે છે. રેકોર્ડિંગ એ અમારી પાસે પણ રેકોર્ડિંગ પૂરેપૂરો પુરાવો છે. છતાંય પણ પોલીસમાં અમે અરજી દીધેલી છે 5 તારીખથી, 12મા મહિનાની 5 તારીખથી અમે અરજી દીધેલી છે. તેમાં પણ પોલીસ એક બાજુથી દલીલ કરે છે તો અમને કાંઈ સારો જવાબ મળતો નથી. અમે કહીએ છીએ કે સાહેબ અમને FIR કરો, પણ અમે એ લોકો એમ કહે છે કે અમે કંઈ ગુના ઉપર FIR તમારી લખવામાં નહીં આવે. એમ કરતાં પોલીસે અમારા મોબાઈલમાંથી ને પણ બધાય પુરાવા બધાય મિટાવી નાખ્યા છે. તો અમે હવે જાય તો ક્યાં જાય? સરકારમાં કેટલી વાર પોલીસ સ્ટેશને જાય? અમે કે અહીંયા સોલવંશ પોલીસ ચોકીએ જાય તો એ લોકો એમ કહે છે કે તમે તમારે જ્યાં અરજી મોકલી હતી ત્યાં જાઓ. તો અમે ત્યાં જાય તો એમ કહે છે કે અમે સોલવંશ પોલીસને દીધી છે એટલે એ લોકો તમને એને જવાબ દેશે. તો ત્યાં આવી તો એમ કહે છે કે અમે અરજી અહીંયા અમે કાંઈ ગુનો દાખલ નહીં કરી. તો અમારે જવું તો ક્યાં જવું, કેને કેવું? તો સરકારે જ આવી રીતના અમારા નાના માણસોને કોઈ રજૂઆત સાંભળે નહીં તો અમારે કેને કહેવા જવું? આવી રીતના ફ્રોડને મારી એટલી જ રજૂઆત છે કે આવી રીતના ફ્રોડ માણસોને ગમે એમ કરીને એને તપાસ કરો અને એને જલ્દીથી જલ્દી કાયદેથી એને કોર્ટમાં રજૂ કરો અને મારી FIR લખવામાં આવે. પોલીસને એટલી જ રજૂઆત છે. યુવકની માતાએ આજે ડેમ પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવ્યો છે, નિવેદનો લખાવ્યા છે અને જે તે પુરાવા પણ આપ્યા છે. પરંતુ આજે ડેમના પોલીસ સ્ટેશન કર્મચારીઓ કે જેઓ આવી ગંભીર પ્રકારના ગુનાની ફરિયાદ છે છતાં પણ ઘણા સમયથી અત્યાર સુધી FIR કરી નથી, ત્યારે આ કર્મચારીઓ સામે સવાલો ઊભા થાય છે. આ કર્મચારીઓ કાં તો સામેવાળા આરોપીઓ સાથે ભળેલા હોય અથવા તો પૈસાના વહીવટથી આ ફરિયાદ ન લેતા હોય અથવા તો આ FIR ન નોંધતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ શંકા જોવા મળી રહી છે. અને આવું જ ઘણી જગ્યાએ બનતું હોય છે. કદાચ આ પોલીસ સ્ટેશનમાં પણ આવું જ બન્યું હોય તેવી શંકા જોવા મળી રહી છે. પરિવાર તો હાલ ફરિયાદની FIRની આશાએ બેઠો છે, પૈસા પરત મળે તેની આશાએ બેઠો છે. પરંતુ આ પોલીસ કર્મચારીઓ નિવેદન બાદ પણ FIR નોંધી નથી. ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને આવી ગંભીર પ્રકારની જે ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી નથી તે બાબતે પણ તપાસ કરે. કારણ કે ઉચ્ચ કક્ષાએ નીડર, નિષ્ઠાવાન, પ્રમાણિત, ઈમાનદાર ઓફિસરો છે અને જ્યાં જ્યાં આવું બન્યું છે ત્યાં તપાસો પણ કરી છે. ત્યારે આ પણ તપાસ કરવામાં આવે. રાજકોટના આરજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના ઘટે છે એટલે આરજી ડેમ પોલીસમાં આ તપાસ આવે છે. ત્યારે આ યુવકની જે માતા છે એ ફરિયાદી હોય છે, એ યુવકની માતાને પોલીસ સ્ટેશનમાં આ પોલીસ દ્વારા બોલાવવામાં આવે છે. પોલીસ દ્વારા બોલાવવામાં આવે છે ત્યારે આ યુવકની માતાને ધમકાવવામાં આવે છે અને પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમે જે ફરિયાદ કરી છે તે સિવિલ કોર્ટમાં કરવી જોઈએ, અહીંયા તમારી ફરિયાદ નહીં લેવાય. અથવા તો તમારે જો 50,000 રૂપિયા લેવા હોય તો સામેવાળા તરફથી અમે લેવડાવી દઈએ. આવું રટણ કરવામાં આવે છે. આ ગરીબ પરિવારની ફરિયાદી મહિલા ગભરાઈ જાય છે, તેનો પરિવાર છેતરાયો છે, તેના પૈસા ગયા છે. આ ગભરાયેલી મહિલા શું કરે તેની સમજણ પડતી નથી અને આ મહિલા પરત ઘરે આવે છે. આવો ગંભીર પ્રકારનો ગુનો આ વિસ્તારમાં બન્યો છે. પરંતુ આજી ડેમ પોલીસ સ્ટેશનના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ કદાચ
સામેવાળા આરોપીઓ સાથે મળી અને આ ગુનાની તપાસ કરવામાં નિષ્ફળ જવાના પ્રયત્નો કરી રહ્યા છે અથવા તો એફઆઈઆર કરવા માંગતા નથી, આવું સ્પષ્ટ થાય છે. જેથી આ બાબતે ડીજીપી વિકાસ સહાય દ્વારા આ ગંભીર ગુનાની ફરિયાદની તપાસ અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીને સોંપવામાં આવે અથવા તો આ ફરિયાદ કેમ કરવામાં આવી નથી? શું આ પોલીસ કર્મચારીઓ સામે આરોપીઓથી મળી ગયેલ છે તે તમામ બાબત નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસર કરે તેવી લોકમાંગ છે. જો આ રીતે લૂંટેરી દુલ્હનો ગુજરાતના કેટલાય યુવકો સાથે આવી રીતે છેતરપિંડી કરશે અને જો આવી ફરિયાદો નહીં થાય તો ગુજરાતમાં પોલીસ ઉપર વિશ્વાસ નહીં રહે, ત્યારે આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ ફરિયાદ થઈ નથી. આ યુવકની માતા જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશનના અનેક ધક્કાઓ ખાઈ રહી છે. આ ગંભીર પ્રકારની ફરિયાદ છે છતાં પણ એફઆઈઆર નોંધવામાં આવી નથી. અગાઉ મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદમાં પણ પોલીસને ટકોર કરી હતી કે કોઈ પણ પ્રકારની ફરિયાદ આવે તો તમે એફઆઈઆર નોંધો, પરંતુ આ આજીડેમ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આવી ગંભીર પ્રકારની ફરિયાદ નથી લીધી, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.